વ્યક્તિને જોઈ લેજો અને આ ગાડીને જોઈ લેજો. જ્યાં દૂર દેખાય એનાથી 2 કિલોમીટર આગળ વયા જાજો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ. એનો એટલું પીઝાનું હવે લેને બોટાઈ લે. કાંઈ વૈદ્ય નહોતું. બાપા સાયકલ તો જોઈ ચોકલો તો કે દાળ ભાત પડેલા છે અને રોટલી પડેલી છે તો આપણે દાળ ઢોકળી ટાઈપ કંઈક બનાવીએ અને પછી ખાઈ અને મજા કરી. હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. ગરમા ગરમ આપણું ગ્રીન ટી તૈયાર થઈ ગયું છે. હા, સરસ મજાનું એકદમ મસ્ત. આજે પપ્પા ટિફિનમાં શું બનાવી દીધું હતું? કંટોલા લેવો તો કાલેથી કંટોલાનું શાક, રોટલી, પાપડ. કાલ લાવ્યો તો પમદી લેવો તો પરમ દિવસે લાવ્યો તો પણ કાલે કઈ મેળ નતો આવ્યો. એવું છે. ભાખરી બનાવી છે કે રોટલી બનાવી છે? રોટલી હા, તો દહીં ને રોટલી ની હાલત એમાં ઉપાય ખાવી બનાવી નાખું. क्या बोलती पब्लिक, सब ठीक? साले का खोपड़ी तोड़ साले. खाना वाने खा लिया है नहीं? ऑफिस पे जाने का है नहीं? હિન્દી કેટલું મસ્ત છે પણ હિન્દીને થોડી કહું કે ટપોરી લેંગ્વેજ બોલી તો પણ કેટલી કેવી લાગે. ચાલો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ, નાસ્તો કરી લઈએ, પછી નીકળીએ ઓફિસ. ભાઈ નાહી ધોઈને મસ્ત એકદમ મસ્ત ફ્રેશ થઈ ગયા છે. અત્યારે હવે નાસ્તો આવે એટલી વાર છે. કાલ રાતે તો આપણે દાબેલી ખાધી હતી. અત્યારે સરસ મજાનો ભાવ કાંક નાસ્તો બનાવે છે. લગભગ સેવ ટમેટાનું શાક બનાવ્યું છે, ભાખરી બનાવી છે, દહીં. આહા, મજા આવી મજા. આમાંથી કેટલા લોકો સવારે નાસ્તામાં શાક ભાખરીને એવું ખાય છે? જો કે આ ટેવ મને એટલા માટે પડેલી છે કેમ કે મારા પપ્પાનું સવારે ટિફિન જતું હોય ને એના કારણે મને બહુ મજા આવે. સવારનો નાસ્તો આ મારા માટે બેસ્ટ છે કેમ કે હું બપોરે કંઈ ખાતો નથી, રાતે ડાયરેક્ટ ખાવાનું હોય તો અત્યારે મન ભરીને ખાવાનું. ઓફિસ જવા માટે નીકળી ગયા છે આપણે. સોમવાર છે. નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. આપણે મહાદેવના મંદિરે પહોંચી ગયા સરસ મજાના. જો આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. ત્યારે જોઈ ભાઈ આપણી ગાડી ક્યાં પડી છે. હું ગાડી ક્યાં પડી? ટુ વ્હીલ લઈને આવ્યો છે ને ગાડી ગોતે. વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ આપણે ગાડી મળી ગઈ છે. સરસ મજાનું. ફટાફટ આપણે ઘરે પહોંચી જઈએ. જેને પોતાની જિંદગી ઉપર રિસ્ક લેવું હોય એ વ્યક્તિ આની આજુબાજુમાં ગાડી હાંકજો ભાઈ. એમ નહીં, આ વ્યક્તિને જોઈ લેજો અને આ ગાડીને જોઈ લેજો. જ્યાં દૂર દેખાય એનાથી 2 કિલોમીટર આગળ વયા જાજો. गजब बेइज्जती है. કાઈ વાંધો નહીં આવે. હા, ગેરંટી આપું. પણ લગભગ સાહેબ હું તમારે ઘરે હમણાં થોડા દી પહેલા ત્યારે તમે ઢોળાઈ ગયા હતા. ક્યાં ઢોળાઈ ગયો તો? ઢોળાઈ ગયો તો પગમાં થોડા દી વાગ્યો તો. પહેલા કે મહિના દી પહેલા? એ મહિના દી પહેલા કે થોડા દી પહેલા. ફરક હોય એ બધી વસ્તુમાં. પણ એમને પડી ગયા. હા હા, બરોબર. લાઈવ જો આ જો આ જો. અરે રે, ગલત વસ્તુ નહીં બતાવવાની. પણ તમે ઢોળાઈ ગયા હતા ભાઈ પાછા. પાછું ક્યાં ઢોળાણું? એક જ વાર. એ હરખું થઈ ગયું તો ને હાથમાં કે નહીં? એ બધું રેડી જ છે અહીંયા. એવું છે. હા, બધું રેડી. કોઈ સારી છોકરી હોય તો આ છોકરા તો ગોતવાની છે, ગોતવા મળવાની હે. હેલા હાવ ખોટો માણા. જોજો તું મને તો કહેજે કમ સે કમ. આ તમને જ પેલા ગઈ. હા ભાઈ તમને જ પેલા ગઈ. આમાં બધું ખબર પડી જાય. હા, ભલે ખબર પડે, તમને જ પેલા ગઈ. પેલા તો આવલો કે ને તારી ગર્લફ્રેન્ડ જ જોઈએ. હોવી જોઈએ ને. હોવી જોઈએ, હોય ને. अरे कहना क्या चाहते हो? હા હોવી જોઈએ ને ભાઈ. જોજો હો ભાઈ તું હોય જોજો. તો ભલે ને જોવે, હોય તો. હોય તો એમ ને. હા, નથી તો શું કરવું? આપો તમે. ઘરે પહોંચી ગયા છે. ભૂખ લાગી છે. ભાવોનો મેસેજ હતો કે દાળ ભાત પડેલા છે અને રોટલી પડેલી છે તો આપણે દાળ ઢોકળી ટાઈપ કંઈક બનાવીએ અને પછી ખાઈ અને મજા કરી. કેટલા લોકો એવી રીતે ખાધેલું છે દાળ ભાતમાં રોટલી ચોળીને? કમેન્ટ નો.
ચાલો ભાઈ, સરસ મજાનો જો દાળ ભાત શાક અને રોટલી. ચાલો ભાઈ, નાસ્તો કરવા માટે પહોંચી જાઓ. જોરદાર નાસ્તો છે આજ તો, મજા આવી જાય એવું. ભૂખ એવી લાગી છે. ચાલો ભાઈ, આપણે સરસ મજાનું આપણે શું બનાવવાનું છે? મોસંબીનો જ્યુસ બનાવવાનો છે ભાઈ. સરસ મજાનું આપણું મોસંબીનું જ્યુસ તૈયાર થાય છે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? સરસ મજાનું આપણું મોસંબીનું જ્યુસ રેડી થઈ ગયું છે. મસ્ત સાકર નાખી, ખાટી ખાટી હતી, થોડીક સાકર નાખી, બરફ નાખ્યો, મસ્ત એકદમ પ્રોપર ટેસ્ટ બન્યું. એ જરા તરા પાણી નાખવું જ પડે. મેં ચિરાગને સવારે એમ જ બનાવી દીધું. એનો એટલું પીઝા નું હવે લેને બોટાઈ લેને થોડુંક પીઝા લે. અરે એટલું પીઝા કાંઈ વૈધું નહોતું. જો ભાઈ, શોર્ટ્સ જે મૂકવાનો છે 12 વાગ્યાનો, સોરી 1 વાગે આપણે બપોરે જે શોર્ટ્સ મૂક્યા, જે શોર્ટ્સ આખો એડિટિંગ કરવાનો બાકી છે, હજી એને અપલોડ કરવાનો બાકી છે. વિડીયો જેમ જોવો છો એમ શોર્ટ્સ પણ જોજો ભાઈ. લવ યુ. કરતો તો નાનો ગટુલિયો, બાપા સાયકલ તો જોઈ ચોકલો. દીકરાને હવે દવાની જરૂર છે હે? તો દવા લઈ આવું કાલે. તું મને કહેતો દવા લઈ આવું કાલે. હેલો ગાઈસ, તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરો. મિત્રોને એમ કહો કે સબસ્ક્રાઇબ કરવા રાખો આ ચેનલને. તમને અવનવા અલગ અલગ પ્રકારના વ્લોગ જોવા મળશે, રેગ્યુલર વ્લોગ જોવા મળશે. ટાટા, સી યુ, બાય બાય, જય શ્રી કૃષ્ણ.